હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી। આજે આપણે બનાવીશું પનીર પોકેટ। પનીર પોકેટ બનાવવા માટે આપણે બ્રેડનો ઉપયોગ કરીશું અને પનીરનો ઉપયોગ કરીશું, પણ પનીર હું ઘરે બનાવીશ એના માટે મેં દૂધ ગરમ મૂકી દીધું છે। ત્યાં સુધી આપણે પોકેટ બનાવવાની તૈયારી કરીશું। પોકેટ કટિંગ કરવા માટે આજે બ્રેડ લઈ લેવાની અને વાટકી તમારી જોડે નાના મોટી હોય એનાથી પોકેટ આ રીતે બ્રેડના ગોળ રાઉન્ડમાં કાપી લેવાનું। નાના કરવા હોય તો વાટકી નાની લેવાની। મને થોડા મોટા પોકેટ કરવા હતા એટલે મેં વાટકી મોટી લીધી છે। આ રીતે સાઈડમાંથી મારે થોડું લંબચોરસ જેવું થાય છે, તો આપણે બહુ વેસ્ટ બી ના જાય બ્રેડ અને થોડું પોકેટ મોટું બી બને, તો એટલા ઓછા બનાવવા પડે। આ રીતે વાટકીના વાટકીથી પોકેટ આ રીતે બનાવી લઈશું। આનું આપણે બ્રેડ ક્રમ્બ બનાવીશું અને એને ચોંટાડવા માટે મેં મેદાની અને પાણી બે ભેગું કરી અને લઈ કરી દીધી છે, કારણ કે પોકેટ બનાવવું છે એટલે ફૂલશે તો આપણે વચ્ચે એનું ફિલિંગ ભરી શકીશું। એના માટે લઈથી હું બ્રેડ આ રીતે લગાવી આજુબાજુ કિનારે કિનારે એની સરી લઈ લગાવીશ એટલે પોકેટ ચોંટી જશે। આ રીતે બધા પોકેટ આપણે વાટકીના લઈને કટિંગ કરીશું અને એવું લાગે કે થોડું રાઉન્ડ બેઝ ઓછું લાગે છે તો કાતરથી કે ચપ્પાના વડે તમારે કટ કરી લેવાનું। આ રીતે આપણે પોકેટ બનાવીને તૈયાર કરીશું। હવે મેં 3 પોકેટ બનાવ્યા છે, પછી વધતા કરતાં બનાવીશું। હવે આપણે આનો બ્રેડ ક્રમ્બ બનાવી લઈશું અને તેલને ચાલુ કરી દઈશું। તો તેલ આવે અને બાજુમાં આપણું પનીર બી બની રહ્યું છે, તો એ ગેસ બી ચાલુ છે। તો પહેલાં હું બ્રેડ ક્રમ્બ બનાવી અને પોકેટ તળી લઈશ। એના અંદર ફિલિંગ કરવા માટે પોકેટ ખુલવું જોઈએ, તો આપણે અંદર પનીરનું ફિલિંગ ભરી શકીએ। એને ક્રન્ચી બનાવવા માટે આપણે મેદાની અને પાણીની લઈ કરી અને એમાં ડીપ કરી અને આ લગાવી અને મસ્ત ક્રન્ચી બનાવીશું। ચલો, તો આપણે પહેલાં બ્રેડ ક્રમ્બ બનાવી લઈએ। ચલો, બ્રેડ ક્રમ્બ મેં બનાવી લીધા છે, એ હું એડ કરી દઈશ એક ડીશમાં। બરાબર, અને આ છે મેદો અને પાણી મેં ભેગું કર્યું છે, એની એક પેસ્ટ બનાવી દઈશ। તેમાં ડીપ કરીને આપણે બ્રેડ ક્રમ્બમાં તળી લઈશું। મસ્ત પોકેટ ક્રન્ચી તૈયાર થશે। એટલી બ્રેડ તળીશું ને તો તેલ ભરાઈ જશે અને મજા નહીં આવે। હજી પોકેટ બનાવી રાખ્યું હતું મેં, એ ખુલી ના જાય આ રીતે મસ્ત એને ડીપ કરીશું અને બ્રેડ ક્રમ્બ લગાવીશું, જેટલું લગાવાય એટલું, કારણ કે પાણી સુકાઈ જાય તો પછી નહીં લાગે। આ રીતે આપણે બ્રેડને આખી તેલમાં મૂકી દઈશું અને 2 મિનિટ માટે એને અડીશું નહીં, ખાલી આજુબાજુથી એના ઉપર તેલ પેલું કરીશું। એના ઉપર ચમચાથી તેલ રેડવાનું, બાકી તરત ઉલટાવવાનું નહીં, એને ફૂલવા દેવાનું। મસ્ત ફૂલીને તૈયાર થાય પછી આપણે એને બહાર નીકાળીશું। હવે સાચવીને આપણે એને ફેરવી દઈશું। થોડી સાઈઝ પોકેટની મેં મોટી લીધી છે, હવે થોડું ગેસ ફૂલ કરીએ।
ધીમા તાપે તળીને હું એને ક્રન્ચી કરી લઈશ. આ રીતે બધા પોકેટ હું તળીને લઈ લઈશ. એક હું તમને બતાવી દઉં. ઉલટા સીધું કરીને આપણે એને શેકી લઈશું, તળી લઈશું અને ફૂલે બી ખરા, તો પછી આપણને પોકેટ નીચે ભરતા ફાવે. એમાં આપણે ફિલિંગ કરીશું પનીરનું, વેજીટેબલ જે તમને ભાવતા હોય. પણ પહેલાં એને આ રીતે તૈયાર કરી દેવાના, તળીને એક સાથે તમારે જેટલા બનાવવા હોય. ચાલો આપણે પોકેટ નીકાળી લઈશું. પછી આપણું પોકેટ બનીને તૈયાર. હવે એક હું સાદું તળી લઈશ. એક આપણે કાપીને જોઈએ કે પોકેટ આપણું કેટલું ખુલે છે. આ રીતે આપણે વચ્ચેથી એને કાપી લઈશું અને વચ્ચે પનીરની એની ફિલિંગ ભરીશું. આ રીતે આમ આપણે જો થઈ ગયું પોકેટ. કેટલું મસ્ત પોકેટ થયું વચ્ચેથી. આમાં પનીરને ગાજર, ડુંગળી, ટામેટું જે બી ભરીને તમારે પોકેટ ફિલ કરી લેવાનું. આ છે આપણું પનીર પોકેટ. એ આપણે બ્રેડનું બનાવ્યું છે. ચલો તો આપણે એની ફિલિંગ તૈયાર કરીશું. એ જ રીતે આપણે બીજું પોકેટ કાપી લઈશું, ત્યાં સુધી થોડા ઠંડા બી થાય. એટલે આપણે બે પોકેટ બનાવ્યા છે અને આપણા 4 પોકેટ બનીને તૈયાર થશે. આ રીતે વચ્ચેથી ભરીશું. ચલો આપણે એનું ફિલિંગ તૈયાર કરીશું. આ છે મેં ઘરે પનીર બનાવ્યું હતું, એને આપણે પીસ કરી લઈશું. અને જો વ્હાઈટ માયોનીઝ હોય તમારી જોડે પ્લેન ધોઈ લેવાનું, અને ગાર્લિકવાળું હોય તો બી ચાલે. એમાં સોસ અને બધું ચટણી બધું નાખી અને આપણે મસ્ત એને કોટિંગ કરી લઈશું. અને જો તમારે ફ્રાય કરવું હોય તો ફ્રાય કરીને બી તમે કરી શકો છો. સાદું કરવું હોય તો સાદું બી ચાલે, જેવી તમારી ચોઈસ. આમ તો ફ્રાય કરીને જ લે, પણ ઓવર પછી તેલવાળું કે એવું ના ખાવું હોય તો આપણે સાદું બી લઈ શકીએ. આ રીતે આપણે નાના નાના પીસ કરી લીધા છે. એ આપણે એડ કરીશું આમાં. હવે એડ કરીશું એમાં સોસ. જે રીતે તમે સ્વીટ ખાતા હોય એ પ્રમાણે. એમાં આવશે માયોનીઝ, ગાર્લિકવાળું છે. અને એડ કરીશ થોડી શેઝવાન ચટણી. 5 મિનિટમાં બનીને તમારા પોકેટ બનીને તૈયાર થશે. બહુ જ મસ્ત લાગે. ચટણી મેં માપની જ એડ કરી છે, 1/4 ભાગની ચમચી. એને મિક્સ કરી લઈશું. પનીર તમે ફ્રાય કરીને કરો ને તો બી બહુ મસ્ત લાગે. એમાં મકાઈના લોટમાં તમે કોટિંગ કરીને તળીને કરો ને તો બી બહુ જ મસ્ત ખાવાની મજા આવે. પણ આપણે સાદી રીતે બનાવીશું, તળવાની કે એવું કોઈ વસ્તુ નહીં કરીએ, કારણ કે આપણે આમ બી બ્રેડ તળી છે એટલે ઓઇલ તો આવી જ ગયું છે. હવે આપણે એમાં મસ્ત પોકેટ ફિલ કરીને તૈયાર કરીશું. આ રીતે એક કોબીજનું પત્તું મૂકીશું. બહાર પેલું સોફ્ટવાળું મળે લોટસ કે સિકસ, બહાર બહુ જ મસ્ત અલગ અલગ જાતના કોબીજને બધું મળતું હોય, એ અલગ જ લાગે. અને આપણા જોડે જે હાજર હોય, હાજર એ અથિયા. આ રીતે હું એમાં કોબીજ મૂકીશ. 1-2 ગાજરના કટકા મૂકીશ અંદર. 1 આદી ડુંગળીનો કટકો મૂકીશ. અને બીજું આ રીતે હું જે મેં પનીરના પીસ ઘરે બનાવ્યા અને એને તૈયાર કર્યું. મસ્ત સોસ, માયોનીઝ અને એ રીતે આ રીતે હું ફિલ કરી દઈશ બધા પોકેટ. બહુ જ ખાવાની મજા આવે. તમે આ રીતે બનાવીને ટ્રાય કરજો. અને આ જો તળીને ના ખાવું હોય
તો તમે એને બેક બી કરી શકો છો. આ છે આપણું પોકેટ પનીર બનીને તૈયાર. એ રીતે આપણે બધા હું ફિલ કરી લઈશ. આ રીતે આપણે કોબીજ મૂકી દઈશું. એ જ રીતે પાછી વેજીટેબલમાં ડુંગળી, ગાજર તમારી જોડે જે હોય એ અંદર ફિલ કરી લેવાનું અને એ જ રીતે પાછું આપણે પનીરનું સ્ટફિંગ કરી લઈશું. એટલું મસ્ત લાગે પોકેટ. એ જ રીતે આપણે બધા ભરીને તૈયાર કરી લઈશું. ચલો, તમે બધા પોકેટ ભરીને તૈયાર કરી લીધા છે આ રીતે. બાય ફ્રેન્ડ.